અહીંથી 20 રૂપિયાની ચશ્મા 50 રૂપિયામાં લીધી અમે બે. દર્શન કરવા આવે અહીંયા ફેસ વોશ લઈને આવે. આનું જો તો આમ કઈ તો ગ્લો તારો બતાડ તો. ઓહો ઓ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને જય શ્રી રામ, જય માતાજી. આપણે પાછા આવી ગયા છીએ નઈ જ બ્લોગમાં પાર્ટ 2 લઈને. આપણે આવી ગયા હતા કોટડા. રાતે આવીને સૂઈ ગયા હતા. અત્યારે નાસ્તો કરવા બધા ભાઈબંધો સાથે ગયો હતો બહાર. પછી આવીને મેં બ્લોગિંગનું પાછું શરૂ કરી દીધું છે. આ પાર્ટ 2 આવશે. ઓલો પાર્ટ બહુ મોટો થઈ જાય, હાલીને આવ્યા હતા એ. અને એ ન જોયો તો આવી જજો, જોઈ લેજો. ઓલો તમને મારા બધા ભાઈબંધને મળાવું. ચાલો. આ કોટડામાં જો એટલી બધી ટ્રાફિક છે અહીં ત્યાં. જો અમારા ભાઈબંધો છે 3 માવા લવર છે બધા. માવા લવર બબ્બે માવા સોળાય. હાલો મિત્રો, હેલો દોસ્તો, આપણે તો ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા. ઓલા મંદિરે આપણે દર્શન કરવા જવાના છે. ત્યાં દર્શન કરવા જવાનું છે. જો આ ગેટ છે અહીંથી. પાછા ઈના આવીશ બધાય વાંઢા ભાઈ બંધો. એક જ પહોણેલો છે આમાં. બીજા બધા કેટલા અમારા વાંઢા ભાઈ બંધો છે. એક જ છે અમારા પોણી ગયેલામાં. એક આ ભાઈ બંધ પોણી ગયેલો છું. એના લવ મેરેજ કરેલી છે. મોટા બે લવ મેરેજ. પહેલા મિત્રો આપણે આવી ગયા છીએ ચશ્મા લેવા. 50 રૂપિયાની 3 ચશ્મા મળે છે. આપણે હર્ષદભાઈ ચશ્મા લેવા આવ્યા છે. અત્યારે અમે આગળ જો 50 ની 2 ચશ્મા લેવા આવી ગયા છે. અમારો મિત્ર છે ને 50 રૂપિયાની 3 ચશ્મા લેવા આવ્યો. શું છે ચશ્માનું? શું છે ચશ્માનું? શું છે 50 ની એક. હા લઈ લે તું. 50 ની 3 કીધી હતી. હા તું લઈ લે પેલા, ફટાફટ તું લઈ લે. એ લેવી છે પહેલા ભાઈ, લેવું છે. મિત્રો આપણે ભેગું ન તો આપણે ભૈયા લઈ સીધા આવે મંદિરે. અહીંથી 20 રૂપિયાની ચશ્મા 50 રૂપિયામાં લીધી અમે બે. હાલે રાખો ને કલે જાઓ. જોરદાર એક નંબર મજા લાવવાની છે આજે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ હવે મંદિરે. દર્શન કરવાની ઇજાજત છે તો અમે તમને દર્શન કરાવશું. બાકી અમે તમારી હાથું દર્શન કરી લેવું, તમે અમારી હાથું દર્શન કરી લેવું. તો મિત્રો મંદિરની અંદર કેમેરો અલાઉડ નથી એટલે અમે તમને દર્શન નહીં કરાવી શકીએ. પણ અમે તમારા હાથના દર્શન કરી લેવું. તો આપણે માતાજીના દર્શન કરીને વ્યાયા છે. અંદર કેમેરો એલાઉડ નહોતો એટલા માટે આપણે અંદર વિડીયો નથી ઉતાર્યો. હવે દર્શન કરીને જો અહીંયાથી નવું આ બધું બનાવ્યું છે મા દોરેલું. અહીંથી આખા દરિયાનો વ્યૂ આખું મસ્તીનું બધાય છે. અને અહીંયા હમણાં કંઈક નવું બનાવ્યું છે મા અક્ષર દોરેલો. હું માતાજીના દર્શન કરીને વ્યાયો છું. શરીફમાં પણ વધારે નાખ્યું છે. જો અહીંથી આડી તમને દરિયાનો વ્યૂ બતાવું કેવો છે દરિયાનો વ્યૂ. અહીંથી કાંક દરિયાનો વ્યૂ આવે છે દોસ્તો. નીચે પણ જઈશું અહીંથી. અહીંયા છે કાળિયા પેલી ગુફા. હમણાં આ બધું પેક કરી દીધું. નકર પહેલાં હાવ ખુલ્લું હતું બધું. હમણાં બધું પેક કરી દીધું. જો આ માતાજીનું મંદિર છે અહીંથી. આગળ દરિયો છે. હમણાં એક નવું બનાવ્યું. હેલો દોસ્તો, આપણે જો અહીંયા ફોટા બધું પાડી લીધું છે. હવે નીચે ને કે જાય છે નીચે અહીંથી. હવે
ઘણો સારો વ્યૂ હતો અહીંથી. હવે નીચે જઈને તમને દરિયાનો બતાડીશું કેવો દરિયો છે, થોડો મોટો દરિયો અને હજી લાટ બધું રખડવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નીચે જ આવી છે અહીંથી. આટલા પબ્લિક છે અહીંયા, બધા હાલીને જ આવેલા હતા બધાય. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ નીચે. ભાઈબંધોને ફોન ઉપર ફોન આવે છે, હાલો હવે જવું છે નાહવા, દરિયામાં ફોટા પાડવા. એટલે અમે ગાયકા અમે દર્શન કરી નીચે જ આવી ગયા છીએ. રખડ્યા નથી ઉપર, ઘણું રહેવું છે ઉપર. ભાઈબંધને એક જરા ફોન આવે છે નીચે આવો, અમારે જવું છે નાહવા. એટલા માટે નીચે આવી ગયા છે ને. જો એનું પબ્લિક તો જુઓ. અહીંયા છે જમવાનું. હેલો મિત્રો, અમે જો બે ભાઈ બનાવી ગયા છે ઉપર ને. અહીંથી જો આખો દરિયાનો વ્યૂ કેવો મસ્તીનો બતાય છે. અહીંયા છે આ માતાજીનું મંદિર. આપણે ગયા હતા અહીંયા પગ્યા લાગવા, પણ અહીંયા કેમેરાને એલાઉડ નહોતો, એટલા માટે આપણે કેમેરાનું શૂટિંગ કાંઈ ઉતાર્યું હતું નહીં. હવે દરિયામાં આવી ગયા છે. દરિયામાં માણસો જોવો ખાલી. જો ગાઈઝ, સરસોના તેલના ઘા છે હે ને? સરસોનું તેલ, સરસોનું તેલ. આમ જો ફેસ વોશ બધા અહીંયા દર્શન કરવા આવે, અહીંયા ફેસ વોશ લઈને આવે. આનું જો તો આમ કઈ તો ગ્લો તારો બતાડ તો. થોડું કઈ મોઢામાં ફેર ન હો, ફેસ વોશ લઈને આવ્યો જો. મોઢા ધોવે. હેલો મિત્રો, આપણે જઈએ છીએ આપણી ગાડી લેવા. અહીંયા ગાડી લાવવાની છે, અહીંયા લાવીને પછી ફોટા પાડવાના છે. હું ને આ જવાન બે જ આવી છે. તો આપણે મિત્રો ભાઈ જે ફોટા પાડવા માટે ગાડી લેવા. આપણે ગાડી લઈને જવાનું છે. આપણે ભૂતને દીધા છે. આપણે મિત્રો ગયા છે પગે લાગવા યાર આવતા ને. હાલો આપણી ગાડી લેતા આવી અને અહીંયા આવીને મળવી તમને. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી ગાડી લઈને, રાઈડર લઈને ફોટા પાડવા. તમને કીધું તો આગળ આપણે આ જગ્યાએ જઈશું. તો અહીંયા જો આપણી ગાડી લઈને આવી ગયા છે. હા ભાઈબંધ કે પેલા મારો ફોટો પાડી દે. ઓલે પણ અહીંથી ઊભા તમને મેં કીધું હતું કે આપણે આ જગ્યાએ જવાનું છે ફોટા પાડવા. અહીંથી દરિયાનો પણ બેસ્ટ વ્યૂ આવશે, એટલા માટે અહીંથી ફોટા પાડીશું. હાલો તમને થોડા ફોટા પાડીને પછી મળવી. હેલો મિત્રો, આપણે ફોટા બધું પાડી લીધું છે. કેટલા બધા ફોટા પડ્યા, ઘણા બધા. અને આપણે અડધા ભાઈબંધો બધા જમવા વહી ગયા છે. આગળ ફોન કર્યો એને, અડધા જમવા વહી ગયા છે. એટલે હવે થોડીક વિચાર એમ છે કે ઓલા બધા ભાઈબંધો મેચ રમે છે ને, તો એમ કહે છે કે અમારે મેચ રમવી હોય તો વી આવો તમે. તો આપણે એને થોડીક મેચ રમી લેવી. અને આવડા બધા અમારા ભાઈબંધો ફોટા પાડવાવાળા ને મારે યારે આવવાવાળા કોટડાવાળા ભાઈબંધો ઓલા યારે મેચ રમવા જ આવી છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે જાવી છીએ ઓલા મેચ રમવા. હાલો આગળ મેચનો સીન બતાવું તમને. મેચ રમવા આવી ગયા છે. જો આ બધા છે ભાઈ બંધો મેચ રમવા વાળા. આ પણ બાર ગામના છે મહેમાનો બધા. એ કહે છે અમારે મેચ રમવા મળો. હાલો તો જો કેપ્ટનો બની ગયા છે ને મેચ રમવા મળ્યા છે બધા. તો ચાલો આગળ મેચ તમને બતાવું કેવી રમવી છે, હારવી કે જીતવી. કટ્ટા મારે ભાંગી જાય છે. તમારો જો મેચ રમવાનું ચાલુ થઈ ગયું છે. આપણો દાવ આવ્યો છે. અમારો બંધુ ભાઈબંધ જોવો રમવાનું કહે છે. અને આવડા એને ઓલા બીજી આખી ટીમ છે. તો હાલો આપણે જોઈએ કેવું રમે છે આવડો. પેલા જોઈએ આપણે આ ટાઇલ આવી છે. હાલો આ ટાઇલ જોઈ લો, આવી ટાઇલ હતી એની. ચાલો તમને મારી દાવે મળશું. ચાલો કે ફિલ્ડિંગ ભરી લેવી થોડી. આ બધા ફિલ્ડિંગ ભરે છે એટલા માટે તમને મારી આડી દાવે તમને મળ્યું. જો આપણો ભાઈ બનાવી ગયો. ઓપી
ઓહો ઓ પેલો મિત્રો આપણે આવી જશે હવે ભાઈબંધ વાળા મેચ રમવા અને અમારો મિત્ર રમે છે અત્યારે મેચ કેટલા આનંદ જુઓ જોઈ લો તમે કેટલા જણા મજા લાગ્યા કરે આપણે મિત્રો આપણે મેચ રમી રમી થાકી ગયા છે બહુ ભૂખ લાગી ગઈ છે મેચ રમી રમી એટલા માટે હવે આપણે અહીંયા જાવી છીએ જમવા આ છે દરિયો અને આમાં તાણા છે બીજો અમારે હારે કોઈ નથી આવતું જે ઓલું છે સાવણનું મંદિર હવે જાય છે જમવા તમને બતાવું ત્યાં શું શું જમવાનું છે બહુ મેચ રમી મજા આવી ગઈ તમે વિડીયો જોઈ લેશે કેમ શોર્ટ ઉપર શોર્ટ બીજા મારતા અમે નહીં તો અહીં જવાનું છે જમવા હાલો ડિશ લઈને તમને મળું પ્રસાદી લેવા બે ગયા છે અમે જો આ છે બધી પ્રસાદી અહીંયા વેચે છે બાજુમાં જો આ પ્રસાદી છે મિત્રો આપણે જો જમીન વ્યા છે અહીં પાછા દરિયા બાજુ હેલો મિત્રો આપણે જો ભૂંગળા બટેટા આવી ગયા છે મસાલાવાળા અહીંથી બનાવ્યા છે હા ભાઈ બનાવેલા આપ્યા છે આપણે ભૂંગળા બટેટા ખાઈ લેવી છે પ્રસાદી લઈને આવ્યા તો ભૂખ તો લાગી એમને જમીને જો ભાઈબંધ અમે બે જમી લીધું છે આ મિત્ર એ નથી ગયો છું ભૂંગળો ખાવો હોય તો આવો તમે હા ડૂડો છે એમ કે બોલી દો હું હા ડૂડો છે ને બહુ દીધી માં ભૂંગળો બટેટા ખાવા મિત્રો હવે બ્લોગ બહુ મોટો થઈ ગયો છે એટલે આપણે બ્લોગને એન્ડ કરી દેવી છે અહીંયા હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં તબ તક લે બાય